નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદના કાર્તિક પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। પત્નીની મેડિકલ સારવાર માટે અમદાવાદ આવ્યો હતો કાર્તિકની પત્ની વ્હીલચેરમાં બેસી એરપોર્ટ આવી અને કાર્તિકની પત્નીના મેડિકલ રિપોર્ટ પણ પોલીસ તેની તપાસ કરશે। ખરેખર મેડિકલ સારવારની જરૂર હતી કે નહીં તે દિશામાં તપાસ થશે। ખ્યાતિકાંડ સમયે ઓસ્ટ્રેલિયા વેકેશન માણી રહ્યો હતો કાર્તિક અને મીડિયામાં રિપોર્ટ આવ્યા બાદ ન્યૂઝીલેન્ડ અને ત્યાંથી તે દુબઈ ભાગ્યો હતો। દુબઈમાં સંબંધીને ત્યાં કાર્તિક પટેલ રોકાયો હતો। પોલીસને કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઈલ મળ્યો છે। અગાઉનો મોબાઈલ કાર્તિક પટેલે ગાયબ કરી દીધો છે। હોસ્પિટલને ખોટમાં બતાવવા આરોપીઓ પોતાનો પગાર વધારતા હતા અને આરોપીઓ બોગસ પેઢી બનાવી રૂપિયાની હેરાફેરી કરતા હતા। 7 તારીખે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરાઈ। દુબઈથી પરત ફરેલા કાર્તિકને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો અને 16 કંપનીના માલિક એવા કાર્તિક પાસે કાન પકડીને માફી પણ મંગાવી। હવે તેની પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। તો આ સમગ્ર મામલે આપ જોઈ રહ્યા છો તેની પાસે માફી મંગાવવામાં આવી રહી છે। અત્યાર સુધી 16થી વધુ કંપનીઓ જે છે એ કંપનીઓનો તે માલિક છે અને હાલ તે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે। આરોપીની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા અને પત્નીની મેડિકલ સારવાર માટે તે અમદાવાદ આવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે। આપણે પણ જણાવીએ કે હવે કાર્તિકે પોતાના જૂના મોબાઈલ ગાયબ કરી દીધો, નવો મોબાઈલ લાવી દીધો છે। જૂનો મોબાઈલ આખરે ક્યાં છે તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવશે। આપણે પણ જણાવીએ કે આ સમગ્ર મામલે છેલ્લા અનેક માસથી કાર્તિક પટેલ ફરાર હતો, પરંતુ હવે તે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે અને અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અત્યાર સુધી તે આ મામલાની અંદર સતત નાસ્તો ફરતો હતો। તે દુબઈ પણ ભાગી ચૂક્યો હતો, ત્યાં તેમના આખરે સંબંધીઓને ત્યાં રહ્યો અને ત્યારબાદ હવે તે અમદાવાદ આવ્યો, સાથે જ તેને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે। 12 નવેમ્બર રોજ TV9 ગુજરાતીએ ખ્યાતિકાંડનો પર્દાફાશ કર્યો હતો અને કેવી રીતે PMJ યોજનાના નામે તેણે ગરીબ દર્દીઓને છેતર્યા તે મામલો સામે આવ્યો હતો। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન। આખરે કાર્તિક હવે દબોચાયો છે। કેટલો સમય સુધી તે ભાગતો રહ્યો, હવે તેની પૂછતાછમાં મહત્વપૂર્ણ ખુલાસા પણ થઈ શકે છે। હાલ કોઈ મહત્વપૂર્ણ કડી હાથ લાગી છે ખરી હરીન? બિલકુલ, કાર્તિક પટેલને જ્યારે એરપોર્ટથી ક્રાઇમ બ્રાન્ચ લઈ આવ્યા ત્યારબાદ સતત 2.5 કલાકથી તેની પૂછપરછ છે તે ચાલી રહી છે। અલગ અલગ મુદ્દાઓને લઈને કાર્તિક પટેલની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે જે ખુલાસાઓ થયા છે કે તેમના પત્ની સાથે તે મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમદાવાદ આવવાની ફરજ પડી હતી ને એટલા માટે તે આવ્યો હોવાની પણ વાત એક સામે આવી રહી છે। બીજી તરફ તેમણે એવું પણ કબૂલ્યું છે કે જે રીતના ખ્યાતિમાં દર વખતે દર વર્ષે અલગ અલગ જે ડિરેક્ટરો હતા, CEO હતા, તેમના પગાર તોતિંગ પગાર વધારો થતો હતો અને હોસ્પિટલને ખોટમાં બતાવાતી હતી। દર્દીઓની આવક કેટલી જતી, દર્દીઓમાંથી જે પૈસા મેળવવામાં આવતા હતા તે પણ એટલા હતા, પરંતુ જે રીતે દર વખતે અલગ અલગ ખર્ચાઓ બતાવી, ઊંચા પગાર બતાવી અને હોસ્પિટલ ખોટ કરી રહી છે તેવી વાત છે ચોપડે દર્શાવવામાં આવતી હતી। ઉપરાંત બોગસ પેઢી ખોલી હોવાની પણ માહિતી છે ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગી છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ઈડી વિભાગ છે તે પણ હવે સમગ્ર મામલે તપાસમાં જોતરાયું છે ને જે કાર્તિક પટેલ સહિત અન્ય જે આરોપીઓ છે તેમની મિલકતો છે તેની એક લિસ્ટ આખી તૈયાર કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં તેના ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે। બીજી મહત્વના ખુલાસા પણ થયા છે કે કાર્તિક પટેલ વિરુદ્ધ હવે કદાચ વધુ એક ગુનો નોંધાઈ શકે તેવી શક્યતા છે। બોગસ પેઢીને લઈને પુરાવાનો નાશ કર્યો છે તેને લઈને આ તમામ જે બાબતો છે એકવાર જ્યારે કન્ફર્મ થઈ જશે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચમાં કાર્તિક પટેલ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાઈ શકે તે અત્યારે સૌથી મોટી માહિતી છે તે માની શકાય છે। જ્યારે આવતીકાલે સવારે કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે અને ત્યારબાદ છે આગળની પૂછપરછ શરૂ કરવામાં આવશે। CA દ્વારા પણ જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તેના આધારે પણ કાર્તિક પટેલની પૂછપરછ થશે। પુરાવાની નાશ જે કરવામાં આવ્યો હશે તો તેના વિરુદ્ધ પણ કલમ ઉમેરવામાં આવશે, કેમ કે કાર્તિક પટેલ જ્યારે દુબઈથી અમદાવાદ આવ્યો ત્યારે નવો મોબાઈલ લઈને આવ્યો હતો, એટલે કે જે અહીંથી ત્યારે ગયો ત્યારે તેની પાસે જે મોબાઈલ હતો તેમાં જે ડેટા હતા તે મોબાઈલ છે ક્રાઇમ બ્રાન્ચને નથી મળ્યો, તેના બદલે નવો મોબાઈલ એક સામે આવ્યો છે। એટલે કે જૂનો મોબાઈલ જો મળી જશે તો તેના ઉપર પણ તપાસ કરવામાં આવશે, પરંતુ નહીં મળે તો એક પુરાવાનો નાશ કર્યા હોવાનો ગુનો પણ છે દાખલ કરવામાં આવશે। ઉપરાંત અલગ અલગ જે ગુનાઓ નોંધાયા છે તેમાં પણ વારાફરતી તેની ધરપકડ છે કરવામાં આવશે, પરંતુ અત્યારે માની શકાય
શકાય કે કાર્તિક પટેલની છેલ્લી 2.5 થી 3 કલાક જે છે પૂછપરછ ચાલી રહી છે. જી આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખते રહેજો. પૂછતાછની અંદર કયા મહત્વપૂર્ણ ખુલાસા થાય છે તે બાબત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. તો આ સમગ્ર મામલે 12 નવેમ્બરે જ્યારે TV9એ આ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો ત્યારબાદ એક બાદ એક કડી અહીં ખુલતી રહી અને હવે કાર્તિક પટેલ મુખ્ય આરોપી સકંજામાં આવ્યો છે.